आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું SBI બેંકના ATM કાર્ડનું પિન કઈ રીતના બનાવવું। હા મિત્રો, તમારી પાસે SBI બેંકનું ATM કાર્ડ આવ્યું છે અને તમે હવે એ ATM કાર્ડનો પિન બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM કાર્ડનો પિન કઈ રીતના બનાવવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। SBI બેંકના ATM નો પિન બનાવવા માટે તમારે SBI બેંકના ATM ના મશીને જવાનું છે। તો મિત્રો, જ્યારે તમે પિન બનાવવા જાઓ ત્યારે તમારે મોબાઈલ નંબર સાથે લઈને જવાનો છે, જે નંબર તમારો બેંકમાં લિંક કરાવેલો હોય અને તમારે ખાતા નંબર સાથે લઈને જવાનો છે। ત્યારબાદ તમારે ATM મશીને જવાનું છે। ATM મશીને જઈને અહીંયા તમારું ATM કાર્ડ એન્ટર કરી દેવાનું છે। ATM કાર્ડ એ રીતના એન્ટર કરવાનું છે જેનો ચિપ વાળો ભાગ હોય એ હંમેશા આગળ અને ઉપર હોવો જોઈએ। અહીંયા ATM રાખીને થોડો ધક્કો લગાવવાનો છે, ત્યારે તમારું ATM કાર્ડ અંદર જશે। ત્યારબાદ ATM મશીનમાં આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી આગળ આવું પેજ આવશે, પ્લીઝ સિલેક્ટ લેંગ્વેજ। તો મિત્રો, અહીંયા તમારે ભાષા પસંદ કરી લેવાની છે। ભાષાને પસંદ કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવે છે। તો તમારે અહીંયા સેટ પિન પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે સેટ પિન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા લખેલ છે પ્લીઝ એન્ટર યુઅર અકાઉન્ટ નંબર। તો મિત્રો, જે પણ તમારો અકાઉન્ટ નંબર હોય એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। અકાઉન્ટ નંબર એન્ટર કર્યા પછી તમારે પ્રેસ કરંટ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી ઓટોમેટિક આવું પેજ ખુલશે। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા લખેલ છે ચેક OTP ઓન યુઅર રજિસ્ટર મોબાઈલ નંબર। તો મિત્રો, જે પણ તમારો મોબાઈલ નંબર બેંકમાં લિંક કરાવેલો હશે એ મોબાઈલ નંબરમાં એક SMS આવશે અને SMSની અંદર OTP હશે। તો મિત્રો, અહીંયા તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો ઉપર લખેલું છે પ્લીઝ એન્ટર 4 ડિજિટલ OTP રજિસ્ટર ઓવર SMS। જે મિત્રો તમારા મોબાઈલમાં SMS આવ્યો છે એ SMSની અંદર OTP હશે, એ OTP તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। OTPને એન્ટર કર્યા પછી તમારે અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી ઓટોમેટિક આવું પેજ આવશે। અહીંયા લખેલ છે પ્લીઝ એન્ટર યુઅર ન્યૂ પિન। તો મિત્રો, જે પણ તમે ATM કાર્ડનો નવો પિન બનાવવા માંગો છો એ પિન તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। નીચે બટન આપેલા હશે, એ બટનની મદદથી અહીંયા પિન એન્ટર કરવાનો છે। તમે જેવા 4 આંકડાનો પિન એન્ટર કરશો એ ઓટોમેટિક આગળ આવું પેજ આવશે। અહીંયા લખેલું છે પ્લીઝ રી એન્ટર યુઅર ન્યૂ પિન। તો મિત્રો, જે પણ તમે ATM કાર્ડનો પિન બનાવ્યો છે એ પિન તમારે ફરીથી એન્ટર કરવાનો છે। તો આપણે અહીંયા પિનને ફરીથી એન્ટર કરી લઈએ છીએ। ફરીથી એન્ટર કર્યા પછી ATM મશીનમાં આગળ આવું પેજ આવશે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પ્રોસીડ થઈ રહી છે। પ્રોસેસ થયા પછી આગળ આવું પેજ આવશે ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ। તો મિત્રો, તમારા ATM કાર્ડનો પિન બનીને રેડી થઈ ગયો છે। ત્યારબાદ તમારે અહીંયાથી ATM કાર્ડ કાઢી લેવાનું છે। તો મિત્રો, આ રીતના તમે પણ SBI બેંકના ATM કાર્ડનો નવો પિન બનાવી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।